હાવ દેશી એટલે કેવા હામૈયા ફેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો એમાં ગળાઈ પાછા ધોમરા જેવા હોય એટલે રાગ નો હોય પણ મજા બહુ આવે. તો અમે હામ અહીંયા કરવામાં કઈ આવા સભા પહેરી નહોતા જતા. અમે ચોકલેટો વીણવા જતા. ઓલા હાકરના ગાંગડા આવે ને હાકરના પડા લઈને ગયા હોય એટલે ઉડાડતા હોય. લાલ પીળા મમરાની નાની નાની ઠેલીઓ હોય. મજા બહુ આવતી હો. આગળ લઈ જાઓ તમને એની સફર કરાવું. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો સીધી ફેર રાખજો. હા ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને હાલો સંતોને તો મજા આવે છે એટલું મને આમ દેખાય છે પણ પાછળ બધાને કહું મજા આવે છે મારા બાપ. અને કદાચ હું અહીંથી દાંત કઢું અને કદાચ 1-2 જણાને 5-7 જણાને દાંત ન આવતા હોય તો સ્વામી મને માફ કરજો. એમાં હિતેશ અંટાળાનો ફોલ્ટ નથી અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એમાં હું છે ઘેરે દાંત નો કાઢતો થાય હું કામ કાઢે એ કે એ તો મારો દીકરા રૂપિયા લે કે એ કે એમ થોડું ઘેરે રખાય. એટલે બાપ મજા કરો ને યાર. હું આમાં વાંધો શું છે કેમ કે આ તાલ રહ્યો ને આ તાલ એ આપણા બાપનો તાલ છે. આપણા બાપનો તાલ છે. ડમરુથી મૃદંગ મોઢેથી બોલો મોઢેથી ભમ ભમ ઈ કહું ને આગળ તફાવત સમજાવો મારા બાપ. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. પેલા ડમરું હતું પછી અમારા મૃદંગ આવ્યું. મૃદંગ માંથી આ તબલા આવ્યા. એટલે આપણા બાપનો તાલ એટલા માટે કે આ વગાડી ને સ્વામી એટલે એક વખત તો આમ થઈ જાય ખરું. કેવી રીતના ઉસ્તાદ આ ચલતી હતું દેશી હાવ હિંસમાં આ દેશી એમ. પછી આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને સ્વામી એમાં આપણા બાપના જે આ દેશી વાદ્યો હતા ને ધીમા પડી ગયા. શું કામ કે હવે બધાને છે ને ધબિંગ સાંભળવાનો બહુ શોખ થયો. લાવો લખી દઉં કે કોઈ પણ ફળિયાની અંદર કે કોઈ પણ ફ્લેટની અંદર તમે દેશી કીર્તનો કરતા હશો ને તો આજુબાજુ વાળો એને શરમ આવશે કે આપણે જવું જોઈએ સાંભળજો. એટલે સાંભળવા આવશે ને કોઈક બીમાર માણસ 70-75 વર્ષના બાગ દાદા બીમાર હોય ને આ વાગતું હોય ને તો એમ ન કે આ હું ડેકેરો સડાયો છે એવું ન કે. પણ આ જે નવા વાદીઓ આવ્યા ને સંશોધનો નવા થયા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું ને એમાં નવા વાદીઓ આવ્યા. કેવા વાદીઓ મોટી ખંજરી હોય. અને હવે તો હાવ આમ નવું હાવ અને હવે તો નવા વાદીઓ આવ્યા એમાં તો પછી ફિલ્મ વાળા જોર પકડવું ને એમાં નવું. અને હવે તો હાવ દાટ વાળ્યો છે. એની કરતા આમાં આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને ઉતારા દેશો ઓર
ઓરડાને વાલા આવો ને એકાય દેશો મેડી ના મોહલ વાલમ ઘેરે આવો ને હાલો રાવણ દેશો ઢોંડી અને વાલા આવો ને આ કડી રહીને આજના યુગમાં કાયમ લાગે લ્યો ઘણા વર્ષો પહેલા જ્યારે ત્યારે લખાણું હોય છે ત્યારે બોલાણું હોય છે ત્યારે કે ઉતારા દેશ ઓરડા વાલમ ઘેરે આવો ને એ મહેમાનોને માન સંતોને માન હતા મિત્રોને માન હતા એ પ્રમાણમાં કીર્તનો ગવાતા હતા પણ આજના યુગની અંદર આ મોબાઈલના યુગમાં લગ્નની કંકોત્રી ચાંદલાની કંકોત્રી વાસ્તાની કંકોત્રી તમે વોટ્સઅપમાં ઘા કરી દો ઘા જ કહેવાય હા ફોરવર્ડ સોરી સોરી લે પણ એમાં ઓછી ગયું એમાં વોટ્સઅપમાં તમે નાખી દો એટલે નીચે આપણે હળુકનારા લખવું પડે કે આ કંકોત્રી મળી ગયા પછી નીચે ઓકે લખજો અને આપણે ઓકે લખી તડિંગનારા ઓકે આવે પણ આમ ફિલિંગ નો આવે ભાવ નો આવે કે ત્યાં જવું જોઈએ આપણું છે ને એવું એવું કઈ ભાવ નો જાગે પણ 20 વર્ષ પહેલા મને યાદ છે ત્યારે 25 વર્ષ પહેલા મને યાદ છે ત્યારે કે 15 મજૂરનું ભાત વાડીએ કામ હાલતું હોય 15-20 દાડિયા હોય મજૂર હોય અને એકલી બા 70-65 વર્ષની બા રોટલા કરતી હોય બપોરના 11:30 વાગી ગયા હોય અને કોક મહેમાન આવે રાજદૂત ને સુઝુકુ લઈને એવું બધું આવતા અને ખાટલા ઢાળી દે ઓછાડ પાથરી દે તકિયા નાખી દે અને બા લોટવાળા હાથે આમ લૂતી આવે અરે આવો ને બાપા આવો 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 જય સ્વામિનારાયણ બાપા ધોમ તડકાનું શું આવવાનું થયું પાણીના કળશા ભરી દે ચા પાઈ દે પછી કે શું આવવાનું થયું તું બાપા તો કે ફલાણા ભાઈ નહીં તો કે હા એના દીકરાના દીકરીના લગ્ન છે અરે વાહ લે બહુ સારું કર્યું હજી તો હમણાં એને પૌણાવા ગયા તા લ્યો સમય જાતા શું વાર લાગે છે એની ઘેરે વરો આવી ગયો તો કે હા બા તમારે બધાને આવવાનું છે અરે માર વાલા કામનો પાર નથી મજૂર મળતા નથી અને અમે 20 જણાનું ટોળું એ નાનો માણા એનું ફળિયું નાનું તમે આ બધાને ક્યાં હાસો છો પણ જે કંકોત્રી દેવા આવ્યો હોય ને એ પ્રતિનિધિ તરીકે એટલો મજબૂત માણસ અને મોકલતા હોય કે બધાને તાણ કરીને આવજો તઈ આ કડિયું કદાચ કામ લાગતી કે બા એના ફળિયા ભલે નાના રહ્યા પણ ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને કાઈ દેશો મેડી નામોલ વાલમ ઘેરે આવો ને હાલો કડીઓ ગાતા નહીં વડીલો પાસે કે જેવા તેવા વડીલો નહીં ગામમાં 5-7 આવા ડાલા મથા હો 5-7 પૂરા હોય ને ડાલા મથું માથું હોય ને પૂળો મૂચ્યું ને માથે પાકડીને અને 500 માણાની જાન આવી હોય અને એમાં કદાચ 150 માણા વધી ગયા હોય ને અમે હારીથમાં જતા એટલે ખબર હોય પેલા ભારતીય બેઠકની પંગત હતી આમ આમ બધા વડીલો આમ બેઠા હોય અને ઠાપ લાડવા મૂક્યા આવતો હોય આ બધા વડીલો બેઠા ને જે લાડવા દેતો આવતો ને એ કે હે ભાઈ આ જુવાન કોનો તો કે ફલાણા ભાઈ દીકરો છે એટલે જુવાન લોટકો બહુ હા તેજસ્વી છોકરો છે કે આને જમીન કેટલા વીઘા તો કે 100 વીઘા છે સારું તો ફલાણા ભાઈની દીકરી ત્યાં દીધી હોય તો કેમ રહી તો કે હા ઠેકાણું બહુ સારું લ્યો હજી એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાનું હેર ગોઠવતા જાય છે એટલે આ બાયોડેટાની સિસ્ટમ નહોતી હું કેવા હું માંગુ છું ને એ ખાલી કેવું કે તે બાયોડેટાની સિસ્ટમ નહોતી પછી વાહે બરફી વાળો આવે તો કે એ છોકરો સારો છે પણ કે હજી નાનો છે હજી 2 વર્ષ આવે કેટલા વર્ષ છે 17 વર્ષ હવે તો પછી ગોઠવી ન ખાય આમાં તો કે એ શું કરે તો કે એ સુરત છે ત્યાં શું કરે તો કે હીરામાં છે અરે બહુ સારું કેટલું કામ કરે 8-10 હજારનું કામ કરે સારું લ્યો પણ ભાઈઓ કેટલા તો કે 7 ભાઈઓ છે આપણે હતું એમને કરી નાખજો પેલા કે 7 ભાઈઓ તો કે 7 ભાઈઓ છે તો કે દેરિયા જેઠિયા વધારે ન થાય તો આમથી ઉકા દાદા ને ભાઈ બોલે મારી ઘરે એક મુઠ્ઠી તલવાર પડી છે તમે લેતા જાયજો પોહાય એટલા રાખજો પણ દીકરી દેજો ઠેકાણું સારું છે ભૂલતા નહીં આમ બીજો આઈ લાવે એટલે આવા 4-5 ઠેકાણાના નામ લઈ લેતા પણ જે લાડવા દેતો હોય ને એ પછી ભીખા બાપા પાસે ભીખા હતા હા આ 500 માણાની જાનમાં 150 માણા વધી ગયું લાડવા ઘટે એમ છે ભીખા હતા કે લાડવો થોડો ઘટવા દઉં 8 લાડવા તો મેં ઉભા થાય ખાય એમ લાડવો થોડો ઘટે ભીખા હતા હા આમ ડાલા મથા
ગામમાં કોકની ભેહી બીમાર હોય ને તો કોણી મારવા બિહારવા જતા એવા લોટકા એમ. તો કે ડોલ લાય અહીંયા, લાડવો શું ઘટે? કે બાપા મોહનથાળ હોય ને તો એકની બે થાય, બરફી હોય તો એકની બે થાય, આ તમે લાડવાનું ડોલ લાય નહીં, અહીંયા લાડવો શું ઘટે? લાય ડોલ આયા. ડોલ પકડે ને તો આવડી લાગે એ કેવડાવે છે. પછી બેઠેક હોય આમ, એટલે જેમ લાડવા દઈને જાય ને એટલે આમ જે આમ આવતું ને આમ ઊસું જ હોય, પોતે વાંકા ન વળે, ઊભા તારે ખાવો લાડવો મૂકું, એક લાડવો મૂકું તને? નહીં મારે અડધો ત્યાં આને આપી દીધો. આ હોમાં હોહરવા નીકળી જાય, આ વડીલોએ કહેવતું પાડી દીધી આ કે આ હોમાં હોહરવો નીકળી જાય એવો છે આ. અને આથી આ કહેવતું પડી કે જેવા તેવા વડીલો નહીં, કોઠા હોય વાળા, ભલે અભણ હતા પણ જ્ઞાન બહુ ઊંચું હતું એની પાસે. ગીતાજી કદાચ વાંચી નહીં હોય પણ ગીતા જેવું જીવન જીવતા હતા. કેટલા સરસ બુદ્ધિશાળી લોકો. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને આમ પસાર થવું હતું. જે દાદા પસાર થતા હતા ને એ દાદાએ 4 દાદાને કહ્યું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હે એ ગામમાં પારાયણ બેઠી? કે કેટલા દીથિયા બેઠી? 2 દીથિયા. 2 દીથિયા બેઠી ને મને ખબર નહીં. ત્યાંથી બીજા દાદા, આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. હે એ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું નથી. કાં? આ હિન્દીમાં વાસે ભાઈ, આપણા ઘરનું સમજાતું ન હોય કથા કેમ સમજાય? હા કે હિન્દીમાં વાસે, આપણને નો હિન્દી નો સમજાય. ત્યાંથી ચોથા દાદા બોલા, એટલે ભાઈ કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. કથા હિન્દીમાં હોય કે ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય. હમણાં એક જમવા ગયો ને તો 2 દાદા ઊભા હતા, તો 8-9 ગુલાબજાંબુ થાળીમાં. નકર આમ ગુલાબજાંબુ આમ હોય એટલે થાળીમાં આમ કરે તો આમ દડી જાય ને, તો એના તો એમને હથીરા પીડ્યા હતા. મેં આને કેવો મંત્ર દીધો છે? સમાધિ લાગી ગઈ? કે ના ભાઈ, મેં તો એ કે બધાને અડધું બટકું ભરીને મૂકી દીધા. એ કે આખા હોત તો સંભારામાં વ્યા જાય, ઘડીક શાકમાં વ્યા જાય. એ કે અડધું કરીને મૂકી દે એટલે હથીરા રહ્યા છે આમને. બહુ જેવા તેવા વડીલો નહીં એમ, એની પાસે કંઈક લીધા જેવું. એની ભાષા તર્કવાળી હોય, આપણને સમજાઈ જ આવી જોઈએ. હું તો કાયમિકને માટે કહું, આજના યુવાનોને કદાચ તમે ક્યાંય ગોટે ચડતા, આ મેપ તો હવે આવ્યા. આ મેપ વધીને 50-60 વર્ષ, વધીને 70 વર્ષ ગણો ને મારા બાપ, હું વાંધો 100 વર્ષ ગણો હાલો, મારે ક્યાં મારા બાપુજીને. પણ તમને એ ખબર પડી કે આ મેપ હમણાં આવ્યા? હે આ 200 વર્ષથી આ સંતો એટલા રસ્તાઓ દેખાડે છે, એ કેમ નથી હુજતા આપણને? કેટલા સારા રસ્તાઓ દેખાડે, તોય ભટકી જવાય છે આપણાથી, તોય ભટકી જવાય છે. ક્યારેક જીવનના રસ્તાઓમાં ક્યાંક અટવાઓ ને મારા બાપ, આ સંતોના મુખેથી કથાઓ સાંભળો, જ્ઞાન ગંગાઓ સાંભળો. અને ખાસ કરીને આજના યુવાનો તો જો વ્યસનમાં ઢોળાઈ ગયા છું મારા બાપ. હું જો સાક્ષીમાં કહું છું, હાજરીમાં કહું છું, પૂરી દુનિયાની સામું કહું છું, મારો ભૂતકાળ છે ને સ્વામી બહુ ખરાબ. હું તમને હોય એવું કહું, આપણે બહુ વ્યસન કર્યા પણ જાયગા ત્યાંથી હવાર. અને દુનિયાનો નિયમ છે, તમે સુધરી ગયા પછી જૂના કાંડ બારા કાઢે. મારો રામ ભલું કરે, આપણે ભલે કાંઈ વાંધો નહીં. અને એવું કંઈ છે નહીં કદાચ, આ તો આ ઠીક છે, તમારે બધાની કૃપાઓથી હાલે છે. ન હાલે તો બાપુજીને હોળવી ઘાસે ખેડીને ખાઓ, કાંડા ક્યાં ભાંગી ગયા. આનંદ ગમે ત્યાંથી આવે. હું તો કાયમિકને માટે કહું, ગુજરાતના યુવાનોને કહું, ઘેરે થોડી ઘણી જમીન હોય ને તો થોડીક વાવતા શીખો. મને માફ કરજો એટલા માટે કહું, હમણાં એક મારા મિત્રની ત્યાં ગયો, 6.5 કરોડનો બંગલો બનાવ્યો. એટલે આમ દરવાજો ખુલ્યો ને એટલે એને આમ બધું અંધારું અંધારું હતું. એને બોલ્યો, હાય શ્રી ઓન લાઇટ. તો લાઇટ થઈ, ચમત્કાર જેવું. હાય શ્રી ઓન આસી. મને અંગ્રેજી નથી આવડતું પણ તમે હાંકી લેજો. એટલે એસી ચાલુ થયું. મેં કીધું આ ગજબનું. એ કે આ નાખવા માટે કે લગભગ 7-8 લાખ રૂપિયા જોઈએ, 8-9 લાખ રૂપિયા આ સિસ્ટમ આવે. મેં કીધું બહુ સારું કહેવાય. પછી માની લે ઘેરે ન હોય ને આપણે કંઈક બોલાઈ ગયું હતું, એને મેળે મેળે ચાલુ થાય, શું થાય? તો કે હા એ તો હાય શ્રી કહેવાનું. મેં કીધું બહુ સારું લ્યો. તો મેં કીધું હે તું આ હાય શ્રી બોલશો, એમાં 4 માણસ જમતા હોય અને બીજા 4 આવે તો હાય શ્રી આ તારું સેવ ટમેટાનું શાક તાત્કાલિક બનાવી દે ખરું? એ કે ના મેં તાર બા ક્યાં છે? કે એ દેહમાં. મેં તો એને લઈ આવે ને, આને કાઢ ન ખાય. એ તો અડધી રાતે પૂછે જ ખરા, બટા ખાધું કે નથી ખાધું? હે થાકી ગયો હોય છો મારો દીકરો. વાહ વાહ વાહ. એને લઈ આવ્યા અહીંયા. આ તારા આ શરીર ભરીને આટલું બધું શું છે? ઈશ્વરે રામના રાજ આપ્યા છે, સુખના ખટારા ઠલવી દીધા છે. તો એનો મતલબ એવો નથી આ સીમમાં જવાનું બંધ કર્યું એટલે સીમના સંશોધનો થયા ને.